રેફરન્સ વિકલનમાં આપણે અત્યાર સુધી જે વિકલનની રીતો જોઈ કે જેવા કે ગુણ વિધેયનું વિકલન, પ્રતિ વિધેય આપ્યું હોય તેના વિકલનના સૂત્રો એ જોયા અને પછી ઓલા ઘાતાંકીય વિધેય, લઘુગણાંકીય વિધેય જોયું. હવે એ બધાનો ઉપયોગ તો આવશે જ, પણ તેના કરતા હવે વિશેષ બીજી મેથડ પણ જોવાની છે કે જેમાં બધાનો ઉપયોગ સિવાય બીજી પણ રીતનો આપણે સમાવેશ કરવાના તે જોઈએ છે. લઘુગણાંકીય વિધેયનું વિકલન આવશે. લઘુગણાંકીય વિકલન કહી શકાય. હવે કઈ રીતે થશે, પહેલા કયા સંજોગોમાં એનો યુઝ કરવાનો છે આપણે પહેલા એ જોવાનું છે. આપણે જે સૂત્રો જાણીએ છીએ તેને આધારે એક વસ્તુ તમને બતાવી દઉં તો કે ડી બાય ડીએક્સ ઓફ એક્સ રેસ ટુ કંઈક આપેલું હોય, એક્સ રેસ ટુ અચળ, તો એનું વિકલનનું સૂત્ર આપણને ખબર છે n x રેસ ટુ n માઇનસ 1. અહીંયા ચલ છે ને ઉપર અચળ છે. પછી આપણે એક આનો ઉલટું કરી નાખીએ કે અહીંયા અચળ હોય, અહીંયા અચળમાં આપણે આ સૂત્ર કરેલું છે. જો જાવ તો એકચ્યુઅલી આ સૂત્ર બીજા એક સૂત્ર પર કહેવાય છે કે અહીંયા બેઝ ઈ છે, ઈ ની જગ્યા પર એ બેઝ હોય તો શું આવી શકે? એ મીન્સ કે ઈ સિવાયનો કોઈ પણ પોઝિટિવ બેઝ ની વિચાર કરીએ, એટલે કે ધારો કે fx ઇક્વલ ટુ a રેસ ટુ x. એમ તો આપણે આગળ સૂત્ર નોટ ડાઉન કરેલું હતું, પણ તો પણ આપણે f ડેશ x શું આવે છે જરા જોઈ લઈએ. તો f ડેશ x વ્યાખ્યાની મદદથી હું કરું છું. તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 a રેસ ટુ x પ્લસ h, કારણ કે fx પ્લસ h માઇનસ fx આપણને જોઈએ, એટલે તો આ a રેસ ટુ x પ્લસ h થશે. એટલે a રેસ ટુ x પ્લસ h માઇનસ a રેસ ટુ x વ્યાખ્યા વિકલનની f x પ્લસ h માઇનસ fx છેદમાં h. તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 a રેસ ટુ x કોમન નીકળશે, a રેસ ટુ h માઇનસ 1 છેદમાં h. તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 a રેસ ટુ x, તો અહીંયા લિમિટ h ટેન્ડ્સ ટુ 0 છે એટલે a રેસ ટુ x તો તમારું એમ જ રહેશે, એને કોઈ ઇફેક્ટ થતી નથી. એટલે આ a રેસ ટુ x આવશે. અને જરા આમ લખું તો પણ કે બહાર નીકળ્યું, કારણ કે એને લિમિટ અસર કરવાની નથી, અંદર h નથી, એટલે આ લખી શકાય. અને આનું જે સૂત્ર જે છે આ લિમિટનું સૂત્ર છે a રેસ ટુ h માઇનસ 1 અપન h બરાબર શું લખાય છે? log a બેઝ e, અહીંયા જે હોય તે. અને આપણે જે સૂત્ર આવ્યું e રેસ ટુ x નો આનું ઉપરથી જ મેળવેલું છે. e રેસ ટુ x એટલે અહીંયા fx બરાબર e રેસ ટુ x હોય તો સૂત્રમાં અહીંયા બધે e રેસ ટુ x આવશે. એટલે અહીંયા e રેસ ટુ x, અહીંયા e રેસ ટુ h માઇનસ 1 અપન h ને e રેસ ટુ h માઇનસ 1 અપન h નું સૂત્ર આપણે 11 માં જોયું કે આપણે એમાં 1 લખીએ છીએ. કેમ 1 આવે? તો આના પ્રમાણે જ આવે. જો અહીંયા e આવશે તો અહીંયા પણ e આવશે, એટલે શું થશે? log e બેઝ e, પછી 1 થઈ જાય ને, એટલે એકચ્યુઅલી સૂત્ર તો આ જ હતું. એટલે e રેસ ટુ x ઇન્ટુ 1 બરાબર e રેસ ટુ x આવતું હતું આપણું. એટલે f ડેશ x કોનું? તો કે a રેસ ટુ x નો f ડેશ x a રેસ ટુ x ઇન્ટુ log a બેઝ e થાય છે. હવે આ સૂત્ર જો અહીંયા ઇન્ક્લુડ કરું તો d બાય dx ઓફ a રેસ ટુ x log a બેઝ e. અહીંયા શું થવાનું? તો કે અહીંયા પહેલું જે સૂત્ર છે, પહેલામાં ચલની ઘાતમાં કોણ છે? અચળ છે, તો સૂત્ર આપણી પાસે છે. બીજું જે છે તો બીજામાં શું છે? બીજાની જગ્યા પર સીધું ત્રીજું જ લઈ લો તો પણ ચાલે, કારણ કે બંનેમાં અચળ જ છે. અચળ જે છે તેની ઘાતમાં ચલ છે, કારણ કે x ચલ થયો, તો તેનું પણ સૂત્ર આપણી પાસે છે. બરાબર? ચલની ઘાતમાં અચળ હોય, ચલની ઘાતમાં અચળ એટલે તમારું ચલ તમારો કોઈ પણ પ્રકારનો આવી શકે, તેની ઘાતમાં કોઈ અચળ વેલ્યુ, તો આનું વિકલન આપણે કરી શકીએ છીએ. અચળની ઘાતમાં ચલ, તો અચળની ઘાતમાં ચલ 2 રેસ ટુ x જો, તો 2 રેસ ટુ x આના પ્રમાણે થશે 2 રેસ ટુ x ઇન્ટુ log 2, અહીંયા જે હોય તે અહીંયા આવે. બરાબર? 2 રેસ ટુ x ની જગ્યા પર 10 રેસ ટુ x હોય તો 10 રેસ ટુ x ઇન્ટુ log a, એટલે અચળની ઘાતમાં ચલ હોય આની જગ્યા પર અહીંયા 2x હોય તો પણ કોઈ પ્રોબ્લેમ નથી, તો સાંકળનો નિયમ આવશે 2 રેસ ટુ 2x ઇન્ટુ log 2 ને 2x નું પાછું થશે. એટલે સાંકળનો નિયમ છે, ગુણ વિધેય છે, પ્રતિવિધેય છે, તો બધાય આવવાના છે જ. પણ સૂત્ર કયામાં કઈ રીતે છે તે આ મેથડ જે તમારે ઓળખવાની છે તે ચલની ઘાતમાં અચળ સૂત્ર છે, અચળની ઘાતમાં ચલ સૂત્ર છે. બીજી પોસિબિલિટી કઈ આવી શકે કે ચલની ઘાતમાં ચલ જ આવે. ચલની ઘાતમાં જો ચલ જ આવે તો ત્યારે શું? ચલની ઘાતમાં ચલ એટલે તમારું ફોર એક્ઝામ્પલ જો હું કરવા જાઉં તો x ની ઘાતમાં x, x ની ઘાતમાં y, sin x ની ઘાતમાં x, sin x રેસ ટુ x,
log x ની ઘાતમાં x પ્લસ 1/x આ બધા બંને બાજુ ચલ જ છે. આ બધાના વિકલન કઈ રીતે કરાશે તે તો આમાંથી તો કોઈ સૂત્ર નહીં લાગે કે x ટેસ્ટ અહીંયા અચળ હોય તો મેળ પડે તે નથી. અહીંયા બધામાં નીચે તો ચલ જ છે પણ ઉપર અચળ કશે પણ નથી એટલે અહીંયા કોઈ સૂત્ર હું વાપરી શકું આમાંનું તેવી કન્ડિશન નથી. તો હવે જે આપણે સૂત્ર જોવાના છે તે કેવું જોવાના છે કે જેવા વિધેયો કે જેમાં ચલની ઉપર ચલ વિધેય ઉપર બીજું ચલ વિધેય જ તમને આપેલું હોય તો તે સમયે તમારે લઘુગણકીય વિકલનનો ઉપયોગ કરવાનો છે. લઘુગણકીય વિકલન શું થશે તે આપણે આ એક જ લઈ લઈએ કે ધારો કે મારે x નું વિકલન કરવું છે. હવે x નું વિકલનમાં હું તમને પેલા fx ને gx બે વિધેય છૂટા પાડી દઉં. fx બરાબર x છે ને અહીંયા તો gx બરાબર પણ x જ છે. fx અને gx બરાબર. હવે મારે વિકલન કોણ કહો તો fx gx નું કરવાનું છે એટલે d/dx of fx gx મારે કરવાનું છે. તો શું કરાશે અને જો હું કોઈક y કહી દઉં તો મારાથી લખાશે y બરાબર fx gx. હવે આપણે દાખલા કઈ રીતે કરવાના છે તે પ્રોસિજર આખી હું તમને બતાવું છું. આવું હોય તો નામ જ છે લઘુગણકીય વિકલન. લઘુગણકીય વિકલન એટલે લઘુગણકીય વિકલનમાં આપણે લઘુગણકમાં નિયમ જોઈ લો x કોઈક બીજી પાવર તમારો આવે તો લઘુગણકના 3 નિયમ છે ગુણાકાર ભાગાકાર અને ઘાતનો નિયમ. તો ઘાતના નિયમમાં ઘાતને કારણે આપણને પ્રોબ્લેમ થતો છે કે x ઉપર જો ચલ આવી જાય તો મેં વિકલન કરી શકતી નથી તો ઉપરના ચલને મારે ટ્રાન્સફર કરવા પડે. ટ્રાન્સફર કરવા પડે નીચે જ્યાં ત્યાં જતો હોય ત્યાં મતલબ ઉપરથી તો નીકળવા જ પડે. તો ઉપરથી નીકળવા પડે તો કઈ રીતે નીકાળીશ તો લોગમાં એવા નિયમો છે કે લોગમાં x * y હોય તો log x + log y લખાય. લોગમાં x/y હોય તો log x - log y લખાય અને લોગમાં x y જે આપણી રિક્વાયરમેન્ટ ઉપર ચડી ગયેલો હોય ચલ તો x હોય તો શું થશે નિયમ પ્રમાણે y આગળ આવી જશે અને * log x લખાશે ઘાતનો નિયમ. તો આમાં ઉપરથી ઘાત જતી રહેતી છે જે અત્યારે આપણી પાસે વિકલનના સૂત્રમાં ચલ ઉપર હોય તો સૂત્ર નથી. તો ચલને રિમૂવ કરવા માટે મારે શું કરવું પડે જે રકમ આપેલી છે તે y ઓબ્વિયસ હશે તો એમાં મારે y છે તેમાં બંને બાજુ શું લઈ લેવાનું log લેવાનું ઈના બેઝ પર લખીશ તો જ log x ના બેઝ નું સૂત્ર 1/x છે એનો આપણે ઉપયોગ કરી શકીએ. એટલે બંને બાજુ મારે log લેવાનું. log નો બેઝ કયો ઈ. એ તો હું ન લખું તો પણ ચાલે તમને મેં આગળ ડિસ્કસ કરેલું છે આગળના વિડિયોમાં. એટલે અહીંયા લખાશે log y અત્યારે તો આખું જ લખું છું log fx gx. ક્લિયર થાય છે ને? ઓકે. તો હવે શું તો કે log નો એક જ નિયમ વાપરી કાઢીએ. કયો નિયમ તો કે ઘાતનો નિયમ વાપરી કાઢીએ. શું થશે આ નિયમ પ્રમાણે x છે તેમાં y આગળ ગુણાકારમાં આવી જાય એટલે પાવર જે છે તે આગળ ગુણાકારમાં તો અહીંયા પાવર કોણ છે gx છે એટલે gx આગળ ગુણાકારમાં આવી જશે એટલે gx * પાછળ જે છે નીચે તે તો એમનું એમ જ રહેશે. ઉપરની ઘાત નીકળી ગઈ બરાબર છે. હવે અહીંયા બે વિધેય આવ્યા કે જેમાં ગુણાકાર છે. બે વિધેયનો ગુણાકાર અહીંયા આવે તો એ ગુણાકારમાં તો આપણે વિકલન કરી શકીએ છીએ કે gx નું g' x થશે. log નું પણ છે આપણને ખબર કે 1/x આવે છે. fx નું f' આવશે વગેરે વગેરે સૂત્રો તમારે બધા અહીંયા ઉપયોગમાં આવશે કારણ કે દર વખતે આવું થશે કે ઘાત નીચે આવશે એટલે પછી વિકલન કરતી વખતે RHS ની સાઈડ પર તો હંમેશા કયો નિયમ આવશે તમારો ગુણાકારનો નિયમ જ આવશે કારણ કે આ ઘાત તમારી ગુણાકારમાં જ નીચે ઉતરવાની છે આના આધારે વિચારીએ તો. એટલે હવે હું વિકલન કરું x ની સાપેક્ષ તો વિકલન કરતા મારું સૂત્ર શું બનશે તો કે સૂત્ર બનવાનું log y નું વિકલન. log y એટલે log x નું જે છે તે પ્રમાણે જ અહીંયા તમારું વિધેય તમારું પેલા જે ગુણ વિધેયમાં આપણે ચર્ચા કરી દે કે તેનું વિકલનમાં log y હોય તો પણ ભલે y ચાલશે આપણે એનું x માં જેમ કરીએ તેમ જ કરીએ તો 1/y બટ અહીંયા x ની સાપેક્ષ વિકલન માંગેલું અને x નથી એટલે મારે લખવું પડે dy/dx. મેથડ યાદમાં આવે છે ને આઈડિયા એટલે 1/y dy/dx. LHS નું વિકલન કમ્પ્લીટ થયું RHS નું કરું તો અહીંયા બે વિધેય આવી ગયા એટલે એક અચળ રાખવું પડે એકનું વિકલન કરવું પડે એટલે gx અચળ log fx નું વિકલન જે આવવાનું તો log fx ના વિકલનમાં પાછું આવવાનું કેવી રીતે તો કે પાછું log ને fx બે વિધેય આવ્યા એટલે પાછો આવશે સાંકળનો નિયમ.
આનું વિકલન કરવાની છું. હવે આવશે પ્લસ. હવે કોણ તો કે log fx અચળ આવશે. નિયમ આપણે પૂરો કરીએ અને gx નું વિકલન આવશે. અત્યારે લખી નાખું છું d by dx of gx. બરાબર. તો ફાઇનલ આન્સર હવે આનો શું આવી શકશે તે જોઈએ તો 1 by y dy by dx. આ તો રહેવાનું gx. આમાં પેલા log નું આવશે. સૌથી બહારનું વિધેય log છે એટલે તો log નું વિકલન 1 by x. તો 1 by x નહીં, x ની જગ્યા પર અહીંયા કોણ છે? fx છે. એટલે આવશે 1 by fx. log નું વિકલન કર્યું પણ હવે સાંકળ નિયમ પ્રમાણે x ની જગ્યા પર fx છે એટલે ઇન્ટુ fx નું પાછું થશે ને. એટલે gx અચળ log નું 1 by અહીંયા જે હોય તે અને અહીંયા જે હોય તેનું પાછું વિકલન કરવું પડશે. તે આવશે f dash x. વડે જે આવશે તે તમારું. એટલે અહીંયા f dash x આવશે પ્લસ log fx તો અચળ છે. log fx અચળ આવવાના અને gx નું વિકલન આવશે g dash x. કમ્પ્લીટ. તો હવે dy by dx શું થશે તો કે 1 by y નો y અહીંયા જતો રહેશે ને તે તમારું સૂત્ર. આ સીધું સૂત્ર યાદ રાખો તો પણ તમે સીધીમાં કિંમત મૂક્યા કરવું બની શકે. બટ જનરલી આપણે સબ્જેક્ટિવ પોર્શનમાં દાખલા આવેલા છે તો આ મેથડ પ્રમાણે જ કરીશું. બટ એમસીક્યુ ને એવું સોલ્વ કરવાનું આવે ત્યારે તમે સીધું આ સૂત્ર યાદ રાખો કે dy by dx નું આવશે ચલ પર ચલ હોય ત્યારે તો કે અહીંયા y આવી જશે. આવ્યા y એટલે રકમ જે હશે તે જ આવી જશે કૌંસમાં gx વિધેય છેદમાં fx. gx by fx છેદ જે છે તેનું વિકલન ગુણાકારમાં વત્તા હવે છેદનું વિકલન અને અંશ જે હતો એટલે કે fx જે હતો તેનો log. બરાબર. એટલે log fx તમારું આ સૂત્ર તમારું થાય. એટલે આ સૂત્ર યાદ રાખવું નોટ નેસેસરી છે બટ શોર્ટ વે માં કરવું હોય તો સૂત્ર પાછું અહીંયા લખું છું તમને બતાવું છું. બટ જ્યારે ચલની ઉપર ચલ આવે ત્યારે તમારે આ રીતે દાખલો કરવાનો આવે. ક્લિયર થાય છે તમને? આ સૂત્ર ધ્યાનમાં રાખીને મેથડ ધ્યાનમાં રાખીને આપણે x to x જે કર્યું છે તેનું વિકલન વિચારીએ કે શું આવે છે. મેથડ ધ્યાનમાં રાખીશું આપણે. અહીંયા રવા દઉં પડશે થોડી વાર માટે તમારે. ચાલો y equal to x raised to x આ ફોર એક્ઝામ્પલ કરીએ છીએ આપણે. તો અહીંયા ચલની ઉપર ચલ આવ્યો એટલે log વાળી મેથડ દર વખતે વિચારતા જ જવાનું તમારે આ રીતે. એટલે બંને બાજુ મારે લેવાનું છે log. બેઝ કસો નથી રાખ્યો એટલે ઈ જ આવશે. હા ને log y બરાબર log x raised to x. therefore log y તો આમ જ દેખાશે. પહેલા શું થશે? log નો નિયમ ઘાતાંક વાળો. હર વખત આ સ્ટેપ કોમન. આ જે ઘાત છે તે આગળ આવી જશે ગુણાકારમાં. થયું? કયું તેમ કે તમે log લેશો, ઘાતને નીચે લાવશો, પછી વિકલન અને પછી વિકલનમાં અહીંયા કાયમના માટે ગુણાકાર જ આવશે. એટલે ગુણાકારનો નિયમ જ આવશે. x ની સાપેક્ષ વિકલન. x ની સાપેક્ષ વિકલન કરીએ એટલે log y નું આવશે 1 by y બટ એમાં x નથી એટલે dy by dx તો આવવા જ પડે સાથે. અહીંયા ગુણાકારના નિયમમાં પહેલું વિધેય અચળ, બીજાનું વિકલન. હવે દર વખતે તમે d by dx અંકના સૂત્ર ન લખ્યા કરો તો ચાલે. પ્રેક્ટિસ થઈ જાય તો તમે સીધું log x નું વિકલન લખી દો, વાંધો નથી આવવાનો. પ્લસ હવે બીજું વિધેય અચળ એટલે કે log x અચળ અને d by dx ઓફ પહેલું વિધેય એટલે d by dx of x. આ સ્ટેજ તમે ન લખીને સીધું અત્યારે જે લખું છું તે લખો તો ચાલે એમ કહું છું. x અચળ d by dx of log x આવશે 1 by x. સૂત્ર ધ્યાનમાં રાખવા માટે દર વખતે હું તમને કહું છું log x એમ ના એમ ગુણાકાર છે d by dx of x એટલે આવશે 1. એટલે ફાઇનલી તો આ થશે 1 plus log x. બટ એ કોણ છે? 1 by y dy by dx છે. મારી રિક્વાયરમેન્ટ છે ઓન્લી dy by dx ની. એટલે dy by dx નું આવશે y ભાગાકારમાંથી અહીંયા ગુણાકારમાં 1 plus log x. આ તમારું થઈ ગયું. y અહીંયા આવી જશે અને આ સૂત્રના આધારે તમે ડાયરેક્ટલી કર્યા કરો તો પણ ચાલે. એક સ્ટેપમાંથી જઈએ. હા y પાછી રકમ મૂકી દેવાની. y બરાબર કોણ છે? x raised to x 1 plus log x. આ સૂત્ર તમે યાદ રાખશો ને તો દાખલામાં ઘણા બધા દાખલામાં વચ્ચે આવેલો આ સૂત્ર આવશે x raised to x નું વિકલન. એટલે તમારે આને એઝ અ ફોર્મ્યુલા રન કરી દેવાનું. ફોર્મ્યુલાના લિસ્ટમાં આને એડ કરી દેજો. x raised to x 1 plus log x. આ યાદ રાખવાનું છે તમારે. બહુ સારું પડશે. દાખલામાં વચ્ચે આવે ત્યારે તમારે આ મેથડ કરવી ન પડે લાંબી. અને તમે ડાયરેક્ટ લખી શકો છો x raised to x દેખાય ત્યાં
એનું વિકલન આવે તો x રેઝ ટુ x 1 પ્લસ log x કરાશે. આ મેથડ પ્રમાણે કરવું હોય તો પણ થઈ જાય. x રેઝ ટુ x માં fx છે ને આ gx છે તો શું લખાશે dy by dx ડાયરેક્ટ લખું તો બટ એ રીતે તમારે MCQ માં કરવાનું છે. પહેલા કહી દઉં છું dy by dx ડાયરેક્ટ કરવું હોય તો સૂત્રમાં અહીંયા y આવી જાય. આવ્યો ને અહીંયા છેલ્લે y y પછી x રેઝ ટુ x પછી લખું કૌંસમાં શું આવશે gx છેદમાં fx. gx એટલે x છેદમાં x બંને x જ છે gx છેદમાં fx. છેદ જે છે તેનું વિકલન એટલે x નું વિકલન આવશે 1 પ્લસ હવે શું આવશે તો કે અહીંયા ઉપર gx છે ને gx નું વિકલન અથવા તો પહેલા એવા લખી દો છેદ જે છે તેનો log એટલે log x અને gx નું વિકલન y એટલે x રેઝ ટુ x 1 પ્લસ log x. આ ડાયરેક્ટ આ સૂત્રને લખી એટલે આ MCQ માં તમને ઈઝી પડે કરવા માટે એટલે તમને કહ્યું x રેઝ ટુ x 1 પ્લસ log x gx by fx છેદનું વિકલન પ્લસ છેદનો log અંશનું વિકલન. અહીંયા જોયા કરો તો બરાબર આગળ y આવે હા અહીંયા મેં y સૂત્ર કરતા dy by dx સૂત્ર કરતા નથી કર્યું એટલે કહું છું આ. એટલે આ સૂત્રના આધારે પણ તમે દાખલા ઈઝીલી સોલ્વ કર્યા કરો. ખરા તો વાંધો નહીં આવે બટ MCQ વખતે બરાબર છે. તો આ એક દાખલું થયું. હજુ એક આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. x રેઝ ટુ x નું તમારે યાદ પણ રાખવાનું છે હા વચ્ચે વચ્ચે ઘણીવાર જરૂર પડશે એની. ઓકે બીજો એક એક્ઝામ્પલ લઈ લો. y ઇક્વલ ટુ sin x આખાની ઘાતમાં x. ધ્યાન રાખજો sin x આખાની ઘાતમાં x અને બીજું પણ આવી શકે sin x રેઝ ટુ x. આવું ડિફરન્ટ થશે. આમાં ખાલી x નો જ પાવર છે અને આમાં sin નો પાવર છે. ધ્યાન રાખવા પડશે વસ્તુ. દાખલામાં બતાવીશ વચ્ચે વચ્ચે. ચાલો જોતા જવાનું ચલની ઉપર ચલ એટલે લઘુગણકીય વિકલન આવી ગયું. બંને બાજુ log લેવાના. બંને બાજુ log લઉં એટલે log y બરાબર આ સ્ટેજની જગ્યા પર તમે આના પછીનું ઘાતને નીચે લાવીને ગુણાકારમાં લખી દો તેવું પણ ચાલે. એટલે એક સ્ટેપ તમારું ઓમિટ થઈ શકે ખરું. ઓકે log y ઇક્વલ ટુ log sin x રેઝ ટુ x. જે ચલ ઉપર ચડી ગયેલી છે તેને નીચે લાવવાની માથાકૂટ કરતા છે એટલે જ log લીધેલો છે. એટલે આને પહેલા નીચે લાવવા પડે જ એટલે આવશે log y બરાબર આ x આગળ આવી ગયો કયો x આવ્યો આ અંશમાં અરે સોરી ઘાતમાં છે તે ઇન્ટુ જ આવશે કારણ કે ઘાતના નિયમ પ્રમાણે log માં અહીંયા ઇન્ટુ જ આવે. log sin x આખું થયું પત્યું. હવે વિકલન હવે થશે x ની સાપેક્ષ વિકલન log y માં અહીંયા તો દર વખતે આ જ આવવાનું 1 by y dy by dx કારણ કે y ઇક્વલ ટુ કંઈ કંઈ હશે એટલે તો 1 by y dy by dx જ આવશે હર વખતે. અહીંયા બદલાય કરે કેમ કે u ને બી બદલાય એટલે ગુણાકારમાં પહેલું વિધેય અચળ x અચળ બીજા વિધેયનું વિકલન એ છે log sin x. log sin x માં પાછા બે નામ દેખાતા છે તમે જો log ને sin એટલે સાંકળ તો આવવાની જ એ તો દર વખતે યાદ કરશે. પ્લસ હવે log sin x અચળ log sin x અચળ બીજું વિધેય આવ્યું અને પહેલાનું વિકલન એટલે d by dx of x. તો ક્લિયર ઓકે x અચળ. હવે સાંકળ નિયમ આવવાનો પહેલું કોનું વિકલન આવવાનું બહારનું વિધેય log એટલે log નું log ના માટે આ તમારો x કહેવાશે અને log x નું વિકલન કોણ છે તો કે d by dx of log x equal to 1 by x. અહીંયા જે હોય તે છેદમાં એટલે આવશે 1 upon sin x છે એટલે sin x આવ્યું. અને સાંકળ નિયમ પ્રમાણે અહીંયા x હોય તો તેનો વિકલન into 1 થાય કે આપણે કરતા નથી પણ અહીંયા x નથી sin x છે એટલે sin x નું વિકલન તો કરવું પડશે cos x આવશે એટલે. ચાલો પહેલું પદ્ય પહેલા log નું હજુ d by dx sin x બાકી છે. હવે પછી જો સાંકળ નિયમથી યુઝ ટુ થઈ જાઓ તો સીધું x પછી આનું 1 by sin x નું cos x સીધું લખ્યા કરો તો કોઈ પ્રોબ્લેમ નથી આવતો કોઈ માર્ક્સ કટ થતા નથી. log sin x આ ચલો તો તે d by dx of x કેટલું આવશે 1 આવશે. ઓકે તો ફાઇનલ આન્સર આવશે હવે x 1 upon sin x. sin x નું વિકલન હું કહું તે જેમ તમે અહીંયા આ લખીને સીધો આ સ્ટેપ લખી શકો છો 1 upon sin x નું cos x અને આ આવશે log sin x. આ cos by sin કરી શકાય એવું છે એટલે આવશે
x into cos by sin એટલે cot x પ્લસ log sin x. પણ આખી રકમ છે 1/y dy by dx. છેલ્લે આ ભૂલશો નહીં કારણ કે અહીંયા રબડે છે તો નહીં ચાલશે. એટલે dy by dx પૂછેલું છે એટલે y અહીંયા આવશે y કાઉન્સમાં, આખું કાઉન્સમાં જ જશે દર વખતે. જો કાઉન્સ નહીં પાડશો તો ખાલી y અને જોઈન્ટ થશે ગુણાકારમાં, આ રહી જશે. એટલે એ બધું અગત્યનું છે, આમ ડિઝાઇન નથી પાડતા આપણે. એટલે ફાઇનલી y ની કિંમત મૂકી દે. બહુ મોટી y ની કિંમત હોય ત્યારે ન મૂકો તો ચાલે, અને અહીંયા પણ કદાચ મૂકવાની રહી જાય તો બહુ વાંધો નહીં ઉઠાવતા, પણ આપણે એવી ટેવ તો પાડવાની જ કે y પાછળ જે છે તે મૂકી દઈએ. એટલે y આવશે એટલે રકમ sin x raised to x, અને હવે આવવાનું x into cot x plus log sin x. આ તમારો ફાઇનલ આન્સર થશે. આવી તમારી લઘુગણકીય વિકલનની રીત છે. હવે કોઈ પણ ચલની ઉપર ચલ જે દાખલાઓમાં આવે તેમાં બધામાં તમે લઘુગણકીય વિકલન કરી શકવાના છો. પાછી એકવાર કહી દઉં, ચલની ઉપર અચળ સૂત્ર છે ત્યારે આ મેથડ યુઝ કરવાનું કામ નહીં મળે. કદાચ કરી નાખી તો જવાબ નથી આવવાનો એવું નહીં, પણ આપણને આવડતું છે એવું બતાવવાનું કે ચલની ઉપર અચળ હોય તો સૂત્ર છે કયું x raised to n વાળું. અચળની ઉપર ચલ હોય તો પણ સૂત્ર છે, તે કહું તો કે a raised to x. બરાબર. આ સિવાયની કન્ડિશન આવે ચલ raised to ચલ તો log ની મેથડ, log લેવું બંને બાજુ. બરાબર. આ તમને હું પીડીએફ જે મોકલું છું લખાણમાં દેતા તેમાં તમને વ્યવસ્થિત લખીને બતાવીશ જ, એટલે વાંધો નહીં. પણ મેથડ આ ક્યારે યુઝ કરવાની તે તમને મેં પાછી કીધી છે કે આ કન્ડિશન આવે ત્યારે તમારે મેથડ પાછી કરવાની હોય છે. બરાબર. એટલે આ થઈ તમારી લઘુગણકીય વિકલનની રીત. સીધી રીત જ આ રીતે તમારી આવતી છે, ડિસ્કસ કરવા જેવું વધારે નથી રહેતું. સમસસ તમારે ધ્યાનમાં રાખવાના, પણ નિયમ બધા આવશે. બધા એટલે ગુણ વિધેય, પછી તમારું પ્રતિ વિધેય, પછી તમે બીજા આગળ બીજા કયા સંસ્કાર e raised to x a raised to x ના જે સૂત્ર આવવાના તે, એટલે ઘાતાંકી લઘુગણકીય સૂત્ર મતલબમાં સૂત્ર તમારા બધા જ અહીંયા પરફેક્ટલી આવડતા હોય તો તમારા સાંકળનો નિયમ આવશે, સરવાળાનો નિયમ આવશે, ભાગાકારનો નિયમ આવશે, લોગમાં ઘાતનો નિયમ આવશે. બધા જ નિયમો તમારે જરૂરી છે. દાખલા કરો ત્યારે તમારા સૂત્રનું લિસ્ટ બાજુમાં રાખીને કરવાનું પ્રેક્ટિસ કરજો, અને પછી ધીરે ધીરે સૂત્ર તમારા મોડે થવા જોઈએ અને લિસ્ટને સાઈડ પર મૂકવાનું. તેમ જ જોયા કરશો તો સૂત્ર મોડે નીકળશે તમે લોકો. ઓકે. એટલે આટલું આ તમારું નવી મેથડ તમારી કમ્પ્લીટ થાય છે, અને એના આધારે તમારી એક્સરસાઇઝ આવશે. એક્સરસાઇઝ પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં સ્ટાર્ટ કરીશું.